સો યંગસ્ટર્સ ને કઈ પણ ક્વેશ્ચન્સ નથી તો પેલા એ લઈ લે આપણે કોઈને કઈ પૂછવું હોય. નો ક્વેશ્ચન, કોઈને પ્રશ્ન નથી. આપણો ટોપિક કન્ટિન્યુ. ઓકે, તો હું પ્રશ્ન પૂછું. આપણે કયા વિષય વાત થઈ, કયા કયા સબ્જેક્ટ વિશે વાત? પહેલે દિવસે હા એસેન્સ, પછી પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, આ ત્રણ વિષય આપણે લીધા. એસેન્સ શું છે? એસેન્સ શું છે? કંઈક જન્મ લેવા માંગે છે, એને આપણે નામ આપશું જીવ અથવા ધ સોલ અથવા એસેન્સ. એસેન્સ અને એનું જન્મ લેવાનું કારણ શું? કોન્શિયસનેસ. એને જન્મ એક જ છે, કોન્શિયસનેસ ભેગું કરવું. અને આપણે જોયું કે જીવ તરીકે એને કોન્શિયસનેસ મળી શકે એમ નથી, રાઈટ? એટલે એને સ્થૂળ શરીર અથવા ફિઝિકલ બોડી ધારણ કરવું પડે. તું એને કયા કારણસર ફિઝિકલ બોડી ધારણ કરે છે? સ્થૂળ શરીર શું કામે એ માંગે છે કોન્શિયસનેસ લેવા માટે? એને શું મળે છે ફિઝિકલ બોડીની સાથે? 4 ફંક્શન્સ: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. મૂવિંગ, સેન્સિંગ, રાઈટ? અને આ 4 ફંક્શન કોન્શિયસનેસ મિક્સ્ડ છે. એટલે કોન્શિયસનેસ અને ફંક્શન્સ નું ભેળસેળ છે, મિક્સ. હવે આ 4 ફંક્શન્સનો એ કઈ રીતે ઉપયોગ કરે કે એને એમાંથી કોન્શિયસનેસ મળે? ડબલ એરોડ અટેન્શન, એટલે સેલ્ફ રિમેમ્બરિંગ કરે, રાઈટ? જ્યારે વિચારની ક્રિયા ચાલતી હોય, શું વિચારે છે એની સાથે મતલબ નથી, પણ જ્યારે વિચારતો હોય ત્યારે પોતાની જાતને જો યાદ રાખી શકે, રાઈટ, તો વિચારતા વિચારતા એ કોન્શિયસનેસ ભેગું કરે. એ કોઈની સાથે લાગણીમાં ઉતરતી વખતે પોતાની જાતને જો યાદ રાખે તો સંબંધોની અંદર વ્યવહાર કરતા કરતા એને કોન્શિયસનેસ મળે. મૂવિંગ સેન્ટર એટલે કર્મ ઇન્દ્રિય, મસલ્સ ઓફ ધ બોડી. તો જ્યારે એ કર્મ કરતો હોય ત્યારે પોતાની જાતને યાદ રાખે તો એમાંથી એને કોન્શિયસનેસ મળે. એવી રીતે સંવેદનાની દુનિયાની અંદર હું ખાઉં પીવું છું, જુદી જુદી સંવેદનાઓ લઉં છું, ગાર્ડનમાં ફરવા જાઉં છું, એટસેટ્રા એટસેટ્રા, રાઈટ? એ કરતી વખતે જો સેલ્ફ રિમેમ્બરિંગ કરે તો કોન્શિયસનેસ ભેગું થાય. તો આ 4 ફંક્શન્સ
ની સાથે કોન્શિયસનેસ મિક્સ્ડ છે. કોન્શિયસનેસને છૂટું પાડવું પડે. રાઈટ. હવે આપણે જોયું એસેન્સ જન્મ લે છે અને એ શું બનાવે છે? પર્સનાલિટી. પર્સનાલિટીની અંદર ઘણા બધા આઈસ છે. આપણે પર્સનાલિટીની અંદર એક ભીડ છે, એક મલ્ટિપ્લિસિટી છે, અને એની ઉપર એ ફોલ્સ પર્સનાલિટી બનાવે છે જે ઇમેજિનેશન કલ્પનાની થી ગૂંથે છે. પોતાની કલ્પનાથી ગૂંથે છે. એ ફોલ્સ પર્સનાલિટી જે બને છે ઇમેજિનરી આઈની આજુબાજુ બને છે, અને ઇમેજિનરી આઈ સાથે આપણે પ્રેમમાં પડી જાય છે. એને સેલ્ફ લવ. આટલી વાત આપણે કરી. હવે જીવ હર ક્ષણે જો જે અંદર આવે છે એ ઇમ્પ્રેશન તરીકે અંદર આવે છે. ઇમ્પ્રેશન તરીકે અંદર આવે છે. ઇમ્પ્રેશન એટલે શું? અને એને નામ શું કામ આપવામાં આવ્યું ઇમ્પ્રેશન ફૂડ? ઇમ્પ્રેશન એટલે શું? હા, હું તને જોઉં છું તો અંદર કોને જોઉં છું? એક ઇમ્પ્રેશન. પણ એ મારી ઉપર કંઈક ઇમ્પ્રેસ કરે છે, એટલે એનું કંઈક મારી અંદર ડીકોડિંગ થાય છે, કંઈક એની અંદર સમજણ છપાઈ જાય છે. કોઈકની ગર્લફ્રેન્ડ ભાગી જાય અને ભાઈ એકદમ દુખી છે અને માંદો પડી જાય. ડોક્ટરો બધી ઇન્જેક્શનો આપે, ઘણા બધા બાટલા ચડાવે, પણ કઈ ફરક પડે નહીં. ને પછી એને એક SMS મેસેજ આવે કે હું પાછી આવું છું. રાઈટ? તો તરત ખાટલામાંથી ઊભો થાય કે ન થાય? આને શું કહેવાય? ઇમ્પ્રેશન. શું પડ્યું એની ઉપર? ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન એને ખોરાક આપ્યો, ફૂડ આપ્યો. તો જીવનની અંદર એ જે ઇમ્પ્રેશન અંદર આવે છે, એ બે જગ્યાએ એને આપણે ફરીથી બહાર રિએક્શનમાં બહાર ફેંકી શકીએ, કાં તો અંદર એને કોઈક બીજી યાત્રામાં મોકલી શકીએ. તો એ ઇમ્પ્રેશન પર્સનાલિટી, એસેન્સ અને ફોલ્સ પર્સનાલિટી, આ ત્રણેયમાંથી કોને મળવા આવે છે? પર્સનાલિટી. પર્સનાલિટી. પર્સનાલિટી એટલે આ ક્ષણે હું કયા જીવનના નાટકની અંદર હું કયો પાત્રનો રોલ ભજવું છું આ ક્ષણે. તો અત્યારે સ્પીકરના પાત્રનો રોલ ભજવું છું. તો તમે બોલો છો તો પર્સનાલિટીના કયા રોલને એ મળવા આવે છે? પ્રશ્ન પૂછો છો તો તો સ્પીકરના પાત્ર. તો હર ક્ષણે આપણે કોઈને કોઈ રોલની અંદર હોય છે. હવે પર્સનાલિટીમાં આવી ગયું. હવે પર્સનાલિટીની આજુબાજુ બે વસ્તુ છે. આ વચ્ચે પર્સનાલિટી છે, આજુબાજુ એક સાઈડ એસેન્સ, એક સાઈડ ફોલ્સ પર્સનાલિટી. અહીંથી મેં રિએક્શન કર્યું, એ વસ્તુ પાછું બહાર ફેંકી દીધું, એની ઉલટી કરી નાખી. રિએક્શન એટલે ઉલટી. અને કારણ કે હરેક નેગેટિવ ઇમોશન રિએક્શન છે, અને એ જે ઇમ્પ્રેશન અંદર આવ્યું એને હજી હું સમજુ એની પહેલા હું બહાર ફેંકી દઉં છું.
તો કોણ મજબૂત થાય છે, કોને ખોરાક મળે છે? ફોલ્સ પર્સનાલિટી. ઇમ્પ્રેશન જીવન જે છે એ હર ક્ષણે કોને મળવા આવે છે? પર્સનાલિટીને મળવા આવે છે. અને એ જીવન હું મિકેનિકલી લઈ લઉં, એ જીવનમાં હું રિએક્શન જ કરી લઉં, હા, જેને આપણે ઇમ્પ્રેશન કીધું એ અંદર આવે છે, તો ફોલ્સ પર્સનાલિટી મજબૂત થાય છે. હવે મારું જે રિએક્શન છે એને જો હું પોઝ કરું, એને થંભી દઉં મારું રિએક્શનને, હા, જે હું ડીકોડિંગ ઓટોમેટિકલી કરું છું, મિકેનિકલી કરું છું, એ ડીકોડિંગને હું જોવાની કોશિશ કરું, તો અંદર એક પ્રકાશનો કિરણ, આ જે ક્રિયા અંદર થાય છે, બહારથી ઇમ્પ્રેશન અંદર આવ્યું અને અંદર શું થાય છે, હા, એની ઉપર હું પ્રકાશનો એક કિરણ ફેંકું છું. આ કોન્શિયસનેસ અને જો રિએક્શન મારું થંભી જાય અને એ રિએક્શન ઓગળી જાય અને એ જે વસ્તુ રિએક્શનમાં જવાનું હતું હવે રિએક્શનમાં ન જાય, એ કોઈક બીજી યાત્રામાં ચાલ્યું જાય, જેને આપણે કોન્શિયસનેસની યાત્રા કહીએ, તો કોને ખોરાક મળે છે? એસેન્સની અંદર. એસેન્સ જ્યારે આવ્યું એ જંગલી હતું, એની અંદર વલણ હતું કે રિએક્શન કરવું. એ રિએક્શન કરવાનું જે શક્યતા એસેન્સમાં પડી હતી એ પર્સનાલિટીમાં વલણ બની ગયું, એમાંથી ફોલ્સ પર્સનાલિટી મજબૂત થઈ. હવે એ વલણ નબળું પડી ગયું એટલે એસેન્સની જે અંદર જે એ ટેન્ડન્સી હતી, એક જોક હતી, એક જાતની આના હતું, એ ઝુકાવ બદલાઈ ગયું અને એસેન્સનું થોડું ગ્રોથ થઈ ગયો. એસેન્સ આ જીવનના પાઠશાળાની અંદર ભણવા આવ્યું હતું, હવે કંઈક ભણતર થયું એ એસેન્સ. પણ આખી જિંદગી જો રિએક્શનમાં જાય તો એસેન્સનું ભણતર થતું નથી. તો સાધના બીજું કંઈ નથી. સાધના એક જ વસ્તુ છે કે હર ક્ષણે જીવન પર્સનાલિટીની અંદર ઇમ્પ્રેશન તરીકે મળવા આવે અને એ જો આપણે રિએક્શન કરીએ તો ફોલ્સ પર્સનાલિટી મજબૂત થાય, તો એ સાધના નથી. અને એ જો રિએક્શનને પોઝ કરીએ અને એસેન્સનું ગ્રોથ થાય, એસેન્સમાં કંઈક મેચ્યોરિટી થાય, એસેન્સ તો હા સાધના થઈ. બીજી કોઈ પણ વસ્તુ સાધના નથી. ધ્યાનમાં બેસવું, ઝાડ નીચે બેસવું, આ કરવું, તે કરવું, એ બધું નેટ પ્રેક્ટિસ છે. પકડાય છે. સાધના એક જ વસ્તુ છે કે જીવન ઇમ્પ્રેશન તરીકે પર્સનાલિટીમાં આવ્યું અને એ ઇમ્પ્રેશનનું આપણે શું કરીએ છીએ, બસ આટલી જ વાત છે. આ પકડાઈ ગયું બધાને? હવે થોડાક ફોલ્સ પર્સનાલિટીના પાસા લે. આ થોડું આપણે રિવિઝન કર્યું છેલ્લા 3-4 દિવસમાં આપણે જે કરેલું. આમાં કોઈને કઈ પૂછવું છે? કઈ પ્રશ્ન છે કોઈને? હા બોલ. જોરથી બોલવું પડશે. એક તો પંખાનો અવાજ છે પાછળ. તેથી મનીષીભાઈના લેક્ચરમાં હતા તમે? નતા? નહીં. ઓકે. આપણે ત્યાં જે એમ કહે છે કે એસેન્સ એટલે જીવ, એનું અવતરણ થાય છે, રાઈટ? એટલે એનું અવતરણ હાયરમાંથી થાય છે. શરીર જે છે એની ઉત્ક્રાંતિ થાય છે.
તો શરીર ઘણી બધી યાત્રા કરીને આ શરીર બન્યું છે. રાઈટ? કોઈક દિવસ આ જ શરીરના સેલ્સ ક્યાંક અમીબામાં હતા, કોઈક દિવસ કોઈક વનસ્પતિમાં હતા. આ શરીરની એક ઉત્ક્રાંતિ છે. ઉત્ક્રાંતિ એવી છે કે એ શરીર એટલું તૈયાર થઈ જવું જોઈએ કે એની અંદર અવતરણ થઈ શકે. પ્રાણીના શરીરમાં અવતરણ ન થઈ શકે. વનસ્પતિના શરીરમાં અવતરણ ન થઈ શકે. જેને તાવડિયાજી ડિવાઇન ફ્રેગમેન્ટ કહે છે, એની માટે કંઈક વાસણ તૈયાર થવું જોઈએ. એ હજારો અને કરોડો વર્ષનું ઉત્ક્રાંતિ, જેને નેચરલ એવોલ્યુશન આપણે કહીએ. એ પ્રકૃતિએ પ્રયોગ કરતા 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 કેટલા તો પ્રયોગની અંદર લુપ્ત થઈ ગયા. રાઈટ? કરતા કરતા એક એવું એક શું કહેવાય ફોર્મ, એક એવી રચના પ્રકૃતિ બનાવી શકી જેની અંદર આ જીવનું અવતરણ થઈ શકે, ડિવાઇન અવતરણ થઈ શકે. હવે એનું જ પ્રકૃતિનું એક જ લક્ષ્ય છે કે એને કંઈક એવો ખોરાક જોઈએ છે જેનાથી જે જગ્યાએ સૃષ્ટિની અંદર જીવન નથી ત્યાં જીવન રચી શકે. તો જે જગ્યા સૃષ્ટિની અંદર જીવન નથી, જે આપણને ડેડ જેવું દેખાય છે, ડેડ નથી પણ જે આપણને નોર્મલી ડેડ જેવું દેખાય છે, એ સૃષ્ટિનો જે લોએસ્ટ પાર્ટ છે એને મૂન કહેવાય. મૂન કહેવાય. તાવડિયાજી એને નાદિર કહે. એટલે મૂન એટલે આ મૂન નહીં સમજતા. તો ખરું જ, પણ મૂન એટલે જ્યાં જ્યાં સૃષ્ટિ એક ફરીથી જીવનની રચના કરવાની કોશિશ કરે છે, જે લગભગ ડેડ, એનાથી નીચે જઈ ન શકે પ્રકૃતિ, એ પ્રકૃતિનો જ્યાં અંત આવે છે એને મૂન કહેવાય. હવે આપણો જે જીવ છે એનું અવતરણ થાય છે. અત્યારે આપણે આગળનું નહીં ગણીએ, ખાલી ગણીએ કે સૂર્યથી અવતરણ થાય છે, બાકી કોમ્પ્લિકેટેડ બને. તો એ જ્યારે અવતરણ કરે છે ત્યારે એ સૂર્યની અમુક મટીરિયલ લઈને આવે છે. એ જ્યારે ઉતરે છે સૂર્યમાંથી તો ગ્રહોની થોડીક મટીરિયલ લઈને આવે છે. એ ગ્રહોનું જે મટીરિયલ એની ઉપર બંધાયેલું છે એને આપણે એસેન્સ કહીએ. અને પછી પૃથ્વી ઉપર આવે છે. હવે પૃથ્વી ઉપર શક્યતા છે, કાં તો એ પડીને શેમાં જાય, મૂનમાં જાય, કાં તો એ ફરીથી યાત્રા કરે અને એ ક્યાંથી આવ્યો છે એ જાણી લે. અને જો સૂર્યમાંથી આવ્યો હોય તો સૂર્યને ઓળખી લે પોતાની અંદર. એની માટે એને કંઈક વસ્તુની જરૂર પડે જેને આપણે કોન્શિયસનેસ કહીએ છીએ. તો એ આવે છે એ કોન્શિયસનેસ ભેગું કરવા. એ કોન્શિયસનેસ ભેગું કરતા કરતા એક પોઈન્ટે એ ઓળખી લેશે કે આ જગ્યાથી હું આવેલો હતો. એ એની ઉત્ક્રાંતિ છે, પણ એ કલેક્ટિવ ઉત્ક્રાંતિ નથી. આ પકડાય છે એ એક વ્યક્તિએ એના પર્સનલ એફર્ટથી કરવું. એટલે મનુષ્ય જે જન્મ લે છે પૃથ્વી ઉપર, એ સૂર્ય, ગ્રહો, પૃથ્વી, એ ત્રણ લઈને આપવામાં આવે છે. એમાંથી ત્રણ અંદરની માળ બને છે મનુષ્યના: થિંકિંગ, ફીલિંગ, ઇન સેન્સિંગ, મૂવિંગ. આ સમજાય છે? જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે એ હાયર હોય છે. હજી મૂનનો ભાગ એની અંદર નથી. મૂનનો ભાગ પણ નેગેટિવ ઇમોશન બાળક ઇમિટેટ કરે છે આજુબાજુના સોસાયટીમાંથી, મા બાપમાંથી.
એ ઇમિટેટ કરતો જાય, સેલ્ફ લવમાંથી પર્સનાલિટી બને છે, ફોલ્સ પર્સનાલિટી બને છે, અને ધીમે ધીમે જે મટીરિયલ એ લઈને આવ્યો હતો એની બદલે એ મૂનનું મટીરિયલ વધારે કરે છે, કારણ કે આખું જીવન નેગેટિવ ઇમોશન અને ફોલ્સ પર્સનાલિટીમાં ચાલ્યું જાય છે. એટલે મનુષ્ય હાયરમાં જન્મે છે પણ મરે છે શેમાં? મૂનની અંદર. રાઈટ? એ ફૂડ ફોર ધ મૂન તરીકે મરે છે, કારણ કે આખી જિંદગીમાં એક ટીપું પણ કોન્શિયસનેસ ભેગું કર્યું નહીં. અને આ એક શું કહેવાય, એક વિરોધાભાસ છે કે હાયરમાં તો હું જન્મ્યો હતું પણ મયરો લોઅરની અંદર. હાયરમાં જન્મી ને એનાથી હાયર જો હું કરી શકું તો કંઈક મેં આ જીવનનો તથ્ય કાઢ્યું. આ પકડાય છે હું શું કહેવાય. એટલે એ સનમાંથી જીવન લઈને આવે છે, જીવન જેવું સનમાંથી નીકળે છે એને કંઈક આકરણી મળે છે, એ જે આકરણી મળે છે એને જૂના ઝુકાવ પ્રમાણે આકરણી મળે છે. એ આકરણીને આપણે એસેન્સ અથવા એસ્ટ્રલ બોડી કહીએ છીએ, અને પછી એની અંદર અને કોન્ક્રીટ એટલે શું કહેવાય લોહી અને માંસ મજા પુરાય છે અને એ પૃથ્વી ઉપર આવે છે. તો એ આવે છે આ ત્રણ વસ્તુ લઈને આવે છે, રાઈટ? પણ એ જ્યારે નેગેટિવ ઇમોશનમાં જાય છે ત્યારે એ ક્યાં જાય છે? પ્રકૃતિના છેડે જાય છે, એ મૂનની અંદર જાય છે. તો આ 4 લેવલ્સ છે આપણી અંદર, અને આ 4 લેવલ્સ હર ક્ષણે છે. પકડાય છે? હું અંદર કંઈક વિચારતો હોઉં અને વિચારનો નવો ઢબ એટલે અંદર નવી આકરણી હું કરતો હોઉં મારા મનમાં, તો હું પ્લેનેટરી મટીરિયલનો ઉપયોગ કરું છું. તો હું કઈ જગ્યાએ છું? પ્લેનેટ્સની અંદર. પણ હું મારી શરીરનું દેખરેખ કરતો હોઉં તો હું પૃથ્વી પર છું. હું તને જોરથી બૂમ પાડું, એ સમજવું હોય તો સમજ, બાકી નીકળી જાય અહીંથી. તો મૂન પર છું. તો આ ક્ષણે હું આ 4 જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકું. એ 4 જે પગથિયા છે એને મારું લેવલ ઓફ બીઈંગ કહેવાય, મારું હોવાપણું. મારા હોવાપણાની અંદર આ 4 મોટા પગથિયા છે. મારી ચોઈસ છે કે મારે ક્યાં જીવવું. આ પકડાય છે? તો આ 4 લેવલ્સ છે આપણી અંદર. લોએસ્ટ લેવલ મૂન, સેકન્ડ લેવલ અર્થ પૃથ્વી, થર્ડ લેવલ પ્લેનેટ્સ, ફોર્થ લેવલ સન. હવે થોડું એની વધારે ગહેરાઈમાં સમજવાની કોશિશ કરી. જીવન સૂર્યમાંથી આવે છે, આકરણી ગ્રહોમાંથી આવે છે, મટીરિયલ પૃથ્વીમાંથી આવે છે. એટલે જીવન સૂર્યનો ઇમ્પલ્સ છે, એનો ઇમ્પલ્સ છે. પણ એને એક આકરણી મળે છે. આકરણી એટલે એ જે જીવ યાત્રા કરીને આવેલું હતું એનું કંઈક ફોર્મ છે. હજી એ ફોર્મ દ્રષ્ટ નથી, અદ્રષ્ટ છે. હરેક આકરણી ગ્રહોમાંથી આવે છે. એક આર્કિટેક્ટ છે, એ એના મનમાં ડિઝાઇન બનાવે છે. આ હોલની ડિઝાઇન બનાવે છે, આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, એક ફેક્ટરીની ડિઝાઇન બનાવે છે એક આર્કિટેક્ટ. પણ એ ડિઝાઇન હજી હકીકત નથી બન્યું. ક્યાં છે? આર્કિટેક્ટના મગજની અંદર. એટલે એ ડિઝાઇનનું ફોર્મ છે, એનું મટીરિયલ પકડાય છે. હવે શું કહેવા માંગુ છું? એ ડિઝાઇન મનમાં છે, એટલે એનું આકૃતિ છે મારા મનમાં, પણ આકૃતિની અંદર શું નથી ભરાણું? સિમેન્ટ, કોન્ક્રીટ. આ પકડાય છે? મટીરિયલ નથી ભરાણું. એવી રીતે આપણું જીવનું એક ડિઝાઇન હતું, પણ એની એ માતા પિતા શોધે છે, પછી એની અંદર સિમેન્ટ કોન્ક્રીટ ભરાય છે, તો એ દ્રષ્ટ થાય છે. પણ
એ જેમ આર્કિટેક્ટની અંદર એક ડિઝાઇન હતું એ પહેલા તો હતો જ, એની આકરણી તો હતી જ. આ પકડાય છે એવું શું કહેવા માંગુ છું? તો જીવન સૂર્યમાંથી આવે છે, આકરણી શેમાંથી આવે છે? ગ્રહોમાંથી. આ ગ્રહો આપણને દેખાતા નથી, રાઈટ? હવે તું અહીંથી જામનગર ચાલી જઈશ, બરાબર? તો હું તને યાદ કરું તો જેવી છે એમ યાદ કરીશ ને, કે હું યાદ પગ ઉપર હશે ને માથું નીચે હશે, હા? કઈ રીતે યાદ કરીશ? એક્ઝેક્ટ જેવી છે. તો એ અંદર મારા મનમાં એ આકરણી કઈ રીતે બંધાય છે? તો એ ગ્રહોના મટીરિયલથી બંધાય છે. હું એક વિચાર કેવી રીતે એને બનાવી શકું? તો એ ગ્રહોના મટીરિયલથી હું બનાવું છું. આપણી આખી જે સાયકિક સ્ટ્રક્ચર જે છે, જેને સાયકોલોજી આપણે કહીએ છીએ, એ ગ્રહોના મટીરિયલથી બને છે. એને મેગ્નેટિઝમ કહેવાય. કોઈકને એ બુદ્ધિશાળી બનાવે છે તો કદાચ બુદ્ધનું મટીરિયલ વધારે હોય. કોઈકને એ ઉદાર બનાવે છે તો આપણે કહીએ કે શું ગુરુનું મટીરિયલ વધારે હોય. હા, કોઈકને શું કહેવાય ધીમી ગતિનો હોય છે, આખો દિવસ બધું સ્લો મોશનમાં ચાલે, ધીમી ગતિના સમાચાર ચાલે ને. હા, તો આપણે સમજીએ કે એની અંદર શનિનું મટીરિયલ. આ સમજાય છે, રાઈટ? અને અમુક લોકો એ આમ ઉછળતા જ હોય. મારે એક ભાઈ હતા, એને એ અહીંથી પ્રશ્ન પૂછે, પછી હું આમ પ્રશ્નનો જવાબ તો એ ત્યાં ન હોય, કંઈક બીજે ચાલ્યો ગયો હોય. બુદ્ધનું મટીરિયલ વધારે છે. આ પકડાય છે પોઈન્ટ? એટલે આપણું આખું સાયકિક સ્ટ્રક્ચરનું જે બંધારણ છે એ ગ્રહોના મટીરિયલ, આને એસ્ટ્રલ કહેવાય, આને એસેન્સ કહેવાય. આ એસેન્સ લઈને આપણે આવેલા છીએ, પણ હજી એની અંદર આકરણી નથી પુરાણી. આપણે શું કહે, મટીરિયલ નથી પુરાણું. હજી આર્કિટેક્ટના મનમાં છે, સુપર આર્કિટેક્ટના મનમાં છે. હા, એ સુપર આર્કિટેક્ટનું મન તાવડિયાજી એને યુનિવર્સલ માઇન્ડ, રાઈટ? પણ એ જેવું માતા પિતા શોધે છે અને બહાર નીકળે છે, હવે સિમેન્ટ કોન્ક્રીટ પુરાઈ ગયો હતો. હવે ચામડી આવી ગઈ, લોહી આવી ગયું, એ બધું આવી ગયું. હવે એ પૃથ્વીનો વ્યક્તિ બની, રાઈટ? તો આ રીતે પણ આપણે 3 લેવલ જોઈ શકીએ. હું આને જોઉં તો હું પૃથ્વી જોઉં છું. આ કઈ રીતે બન્યું વિચારવાની કોશિશ કરું છું તો હું ગ્રહોને જોઉં છું. આ સમજાય છે, રાઈટ? પણ આની અંદર એક ફંક્શન છે, તો એ ફંક્શન સૂર્યથી આવ્યું છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? આજે મને આ જીવનના વ્યવહારની અંદર આ જે મને મદદ કરે છે, એ મદદ કરવાનું જે ફંક્શન છે એ જીવંત વસ્તુ છે. ભલે આજ હું કહું અત્યારે કે આ જીવંત નથી, એ સૂર્યમાં. તો આ 4 લેવલ્સ આપણી અંદર છે. હું આખો દિવસ મને કોઈ બોલાવતા નહીં, મારો મૂડ ખરાબ છે, અને બોલાવશો તો તમે શું કહેવાય પછી મારા હાથમાં નહીં રહે કે હું તમારી સાથે કઈ જાતનો વ્યવહાર કરું. તો હું કઈ જગ્યાએ છું? મૂલ્ય. આ પકડાય છે? તો હર ક્ષણે આ 4 લેવલ્સ છે. આપણે જેમ અંદર ઓબ્ઝર્વ કરતા જાય, આ 4 લેવલ્સની જે રમત છે આપણને દેખાય જાય. અને પછી કોઈક દિવસ 3 ફોર્સીસની વાત કરશું. આ 4 લેવલ્સ અને 3 ફોર્સીસની આખી એક નૃત્ય છે. એ નૃત્યને આપણે જીવન કહીએ છીએ. અને એ જીવન હર ક્ષણે હકીકત આપણી સામે, એટલે અર્થ, પૃથ્વી આપણી સામે આવતું જાય છે, એને આપણે ઘટના કહીએ છીએ. બરાબર છે? આ રીતે આપણે થોડુંક સમજી શકીએ. હવે થોડું ફોલ્સ પર્સનાલિટીના થોડા પાસા. આજે એક ફોલ્સ પર્સનાલિટીનો ભાગ લેવા માંગુ છું, જેને સેલ્ફ જસ્ટિફિકેશન. સેલ્ફ જસ્ટિફિકેશન.
આપણી ગઈકાલે વાત થઈ કે આપણી થિંકિંગ જે છે એ કમ્પેરિઝનથી ચાલે છે. થિંકિંગ સેન્ટર કમ્પેરિઝનથી ચાલે છે. લોઅર થિંકિંગ કમ્પેરિઝનથી ચાલે, હાયર થિંકિંગ રિલેટિવિટીથી ચાલે, રિલેટિવિટી ચાલે. એમાં કમ્પેરિઝન ન હોય. જ્યારે કમ્પેર કરીએ એ કમ્પેરિઝનની અંદર સેલ્ફ લવ જે છે એ ભળી જાય. અને જ્યારે સેલ્ફ લવ અને આપણું, કારણ કે વિચારવાનું બીજો ઢબ આપણને આવડતું નથી. હરેક વિચાર આપણે જે અંદર ઉત્પન્ન થાય છે એ કમ્પેરિઝન વગર આપણે વિચાર બનાવી જ નથી શકતા. આ પકડાય છે આ પોઈન્ટ. જે આપણું થિંકિંગ સેન્ટર છે વિધાઉટ કમ્પેરિઝન એ ચાલી શકતું નથી. એટલે થિંકિંગ સેન્ટર જેવું ચાલે કમ્પેરિઝનથી, હા, એની અંદર સેલ્ફ લવ ભળી જાય. અને સેલ્ફ લવ અને કમ્પેરિઝન જ્યારે ભેગા થાય એમાંથી એક વલણ બને, એક એટીટ્યુડ બને, જેને આપણે કહીએ કે આઈ એમ બેટર દેન ધી અધર. હું બીજા કરતા સારો છું, હું બીજા કરતા ઊંચો છું, હું બીજા કરતા સુપિરિયર, શું કહેશે સુપિરિયર, વધતો છું, વધતો છું. આ પકડાય. ને આ ગહેરામાં ગહેરું આપણી અંદર વલણ છે. આપણા હાથની વાત નથી, કારણ કે આપણું થિંકિંગ કમ્પેરિઝનથી જ ચાલે છે. આપણે બીજી રીતે કમ્પેરિઝનની વગર વિચારી જ શકતા નથી. જ્યાં સુધી વિચારવાનો ઢબ જ આખો આપણે ન બદલાય, અ ન્યૂ વે ઓફ થિંકિંગ, ત્યાં સુધી તો આ વસ્તુ રહેવાની જ છે. બધાની અંદર સેલ્ફ લવ છે. હવે આ જે અંદર વલણ છે કે આઈ એમ બેટર, એમાંથી નીકળતા જે શું કહેવાય ફાટા, ફાટા નહીં પણ શાખા, શાખા, હા, આઈ એમ નેવર રોંગ, આઈ એમ નેવર રોંગ, હું ખોટો હોય જ ન શકું. એ વાત સાચી છે, પણ કોઈક બીજાની માટે, આપણા માટે. એક દિવસ વિમલાજી જોડે બેઠો હતો દીદી સાથે, તો મને કે the ego is always wrong and consciousness is never wrong. એટલે કોન્શિયસનેસ માટે બરાબર છે કે ઇટ ઇઝ નેવર રોંગ. અત્યારે સેલ્ફ લવ છે તો ઇટ ઇઝ ઓલવેઝ રોંગ, પણ આપણને એક વેમ છે કે ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. આઈ એમ નેવર રોંગ. હું ખોટો હોય જ ન શકું, બની જ ન શકું. રાઈટ. અને આ જે અંદર જે ગહેરું વલણ છે એને સાચવી રાખવા માટે, કારણ કે એ ખોટું છે, એ ઇમેજિનરી આઈ માંથી આવે છે. ઇમેજિનેશન ઓફ સેલ્ફ, જેને આપણે ફોલ્સ પર્સનાલિટી કહીએ છીએ, એનો મોટો ભાગ છે. આટલો સારો એન્જિનિયર હોઉં તો મારી રચનામાં ભૂલ હોય કેવી રીતે શકે? હોય જ ન શકે. આ સમજાય છે? હું આટલો સારો જો ડિઝાઇનર હું તો જે વસ્તુ મેં ડિઝાઇન કર્યું છે એની અંદર ભૂલ હોય જ ન શકે. અને એના પુરાવા છે મારી પાસે કે આટલા એક્ઝામ મેં પાસ કરેલા છે, આટલા સર્ટિફિકેટ મારી પાસે છે, બધા પુરાવા છે, આપણે બધા પાસે છે. એટલે એ જે આપણે ઇમેજિનેશનમાંથી જે આ વલણ નીકળ્યું છે કે આઈ એમ ઓલવેઝ રાઈટ, આઈ એમ નેવર રોંગ, હા, એને હર ક્ષણે પોષણની જરૂર પડતી હોય છે. એને કારણ કે ખોટાને કંઈક તો આધાર જોઈએ, સત્યને આધારની જરૂર નથી. એ છે સેલ્ફ જસ્ટિફિકેશન. પુટિંગ વન સેલ્ફ રાઈટ. બીજાનો શંકાનું નિવારણ કરી મારી જાતને ન્યાય સિદ્ધ કરો. મેં જે કરેલું હતું
એ વ્યાજબી હતું, એ સાચું હતું, એ જગ્યાએ બરાબર હતું જે થવું જોઈએ, અને બધાને ન્યાય આપે એવું હતું. એના સિવાય હું કરી નથી શકતો. અને તમને જો કંઈક એમાં ખોટું દેખાતું હોય તો કોઈક બીજાનો વાંક હોઈ શકે, મારો તો હોય જ નહીં. અને કદાચ હજી ખોટું દેખાતું હોય ને કોઈનો વાંક પણ ન હોય તો તમારી સમજણની અંદર કંઈક ગડબડ હશે. પકડાય છે. અને આ બહુ મોટી વાત નથી, રોજ બને છે. રોજ બને છે. છેલ્લે તો હું એમ કહીશ કે ચલો તમને જેમ લાગતું હોય, હા, પણ મારો હેતુ તો સારો જ. તમને જે લાગતું પણ મારો હેતુ તો સારો જ હતો. મારા હૃદયની અંદર તો મને ખબર જ છે કે મારું હૃદય ચોખ્ખું જ છે. મારા હૃદયમાં કોઈ દિવસ ડાઘ આવી શકે એમ નથી. પકડે, આ રોજની ભાષા છે. આ રોજની ભાષા છે. હું સોરી તો કહીશ જ નહીં. ખોટો હું તો હું સોરી કહું ને, રાઈટ? હું શું કામ સોરી કહું? અને બીજો વ્યક્તિ શું કહેશે? બીજો વ્યક્તિ શું કહેશે? કે એ જ્યાં સુધી સોરી નહીં કે, એ જ્યાં સુધી સોરી નહીં કે હું એની સાથે, એને ત્યાં લગ્ન છે પણ હું તો જવાનો જ નથી. એ મારા ઘરે આવે પેલા પગે પડે, હા, માફી માંગે, પછી હું વિચારીશ. આ બધું સાચવી રાખવામાં આપણી શક્તિ વેડફાય કે ભેગી થાય? વેડફાય. આખું માળખું આપણે, ખોટું માળખું જ અંદર સાચવવું પડે આપણે. અને જે વ્યક્તિ કે છે કે એ જ્યાં સુધી સોરી નહીં કે, હા, હું એની સાથે બોલીશ પણ નહીં, એની સાથે મારો કોઈ વ્યવહાર પણ નથી, ભલે મારો સગો ભાઈ ભાઈ કેમ ન હોય, રાઈટ? તો એ શું કહી રહ્યો છે? એ વ્યક્તિ એ શું કહી રહ્યો છે? કે મને જીવનની નિંદ્રામાં રહેવું ગમે છે, મને મારું નેગેટિવિટી ગમે છે, મને એમાંથી ઉપર ઉઠવું નથી. કહેવત છે ને કે મૂનની અંદર આપણું વજન ઓછું થઈ જાય. એટલે અહીંયા ખાઈ પીને મોજ કરો, પણ પછી મૂનમાં જઈને વજન કરો, નેગેટિવ ઇમોશન કરીને વજન કરો. 1/3 આવે તો આપણે ડોક્ટરને કહી શકીએ કે જો. ઘણા લોકોને એમ થાય કે મારો ગુસ્સો કરવો, ઇરિટેશન કરવો, આવી રીતે કોઈની સાથે વ્યવહાર કરવો એ મારો હક છે. આ બધું જે છે એ સેલ્ફ જસ્ટિફિકેશન છે. અને જ્યારે આપણે વર્ક, ત્યારે એ કહે છે કે સૌથી લોએસ્ટ વસ્તુ છે એ નેગેટિવ ઇમોશન છે, અને આપણે નેગેટિવ ઇમોશનની જ વકાલત કરીએ છીએ. આ સમજાય છે કે મારો ગુસ્સો તો સાચે જ હતો, તો કોનો વકાલત કરીએ છીએ? મેં જે કર્યું એ વ્યાજબી જ કર્યું, મેં જે કર્યું હતું એના સારા માટે કર્યું હતું, બાકી મારે શું એની પૈડી હોય, રાઈટ? અને જ્યારે હું નેગેટિવ ઇમોશન્સને સાચવવાની વાત કરું છું તો એનાથી હું નીચે ઉતરી શકું એમ નથી. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. મૂળના છેડા સુધી આવી ગયું. કારણ કે જે વસ્તુ કોન્શિયસનેસ ને નીચે લઈ જાય છે, આઈડેન્ટિફિકેશનમાં આપણને લઈ જાય, એનો જો હું શું કહેવાય સાથ આપું છું, શું કહેવાય એનો, હા, એના શું કહેવાય ભાગમાં હું આર્ગ્યુમેન્ટ કરું છું,
એના શું કહેવાય એની સાઈડમાં શું હવે આની જુદી જુદી રીત હોય, રાઈટ? કોઈક મારી પાસે આવે, હું તો એવું બોલ્યો જ નતું, કોણ કહેતું તું એવું બોલ્યો હતો? કોઈકનો વેમ છે. એટલે પહેલી વસ્તુ આપણે કરીએ ડિનાયલ, ના પાડી દે કે આ તો હું કોઈ દિવસ આવું બોલ્યો જ નતો. હવે તો એટલા હદ સુધી ગયું છે ટીવી ઉપર કે ટેપ ઉપર હોય તો એ કહી દે કે હું તો આવું બોલ્યો જ નતો. એ તો ઓલા શું કહેવાય પત્રકારે આમ તેમ ફેરવીને એ મૂકી દીધું છે. અરે ટેપ ઉપર છે, બોલ્યો જ નતો. અને પછી એની અંદર આપણે સર્ટિફિકેટ શોધીએ કે આવું હું બોલી શકું, એને પૂછી લે. એને ખબર છે કે આવું તો હું કોઈ દિવસ બોલી ન શકું, એ મને સર્ટિફિકેટ આપશે. એટલે નિંદ્રામાં તો હું છું અને નિંદ્રામાં બીજા લોકોની સર્ટિફિકેટ શોધું છું. એક ભાઈ કે હું જાગી ગયો. જાગી ગયો તો સારી વાત છે કે તમને તમને શું એ તમે માનતા ન હોય અને તમને કઈ ડાઉટ હોય તો મારા ગુરુને પૂછી લો. જાગી ગયો એની પણ સર્ટિફિકેટ જોઈએ તમને? ગુરુને પૂછવા જવાનું? જાયગો તો જાયગો, પણ કોઈકની સર્ટિફિકેટ. ધ ફોલ્સ નીડ્સ અ સર્ટિફિકેટ. મારા ગુરુને પૂછજો, એને મને સર્ટિફિકેટ આપી છે. અને એ સમજાતું જ નથી કે જાગવાની કોઈ સર્ટિફિકેટ હોય જ ન શકે, કારણ કે જાગી ગયો, વાત પતી ગઈ. પુરાવો, જેને પુરાવાની જરૂર છે એ નિંદ્રાને પુરાવાની જરૂર છે. સત્યને ક્યાં પુરાવાની જરૂર છે? એટલે જ્યારે આપણે કોઈ પણ અંદરની વસ્તુનું વકાલત કરીએ છીએ ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ ફોલ્સ. એ સાચું હોય તો ઇટ ઇઝ ફોલ્સ, કારણ કે એને આધારની જરૂર છે. જેને આધારની જરૂર છે એ અસત્ય જ હોય. મારું નામ આ છે. તો પહેલી વસ્તુ આપણે કે મેં આ કોઈ દિવસ કર્યું નતું, હું આમ બોલેલો જ નતો. એ વસ્તુ મેં નથી બગાડી. દૂધ ઉભરાઈ ગયું પણ મેં ગેસ ચાલુ નતું રાખ્યું. ઓશોની એક ચોપડીમાં એક દાખલો આપેલો છે કે એક ઇન્સ્પેક્ટર એક સ્કૂલમાં આવ્યો કે આ છોકરાઓને કેટલું આવડે છે જરાક પૂછી લો ટીચરને. તો સ્કૂલમાં પૂછે છે કે તમે રામાયણ વાંચ્યું છે? તો કે હા. કે શિવ કા ધનુષ? તો એક છોકરો ઉભો થાય છે, जिसने भी तोड़ा हो मैंने नहीं तोड़ा. આ સ્કૂલમાં ગમે ત્યારે કંઈ થાય છે તો પેલા મારો વાંક, એટલે હું પહેલેથી કહી દઉં છું કે મેં નથી તોડ્યું. ડિનાય ડિનાય. બીજું રીત છે કે કોઈકની ઉપર આપણે બ્લેમ કરી નાખીએ, કોઈક બીજાનો વાંક કાઢી નાખીએ. ભાઈ રસ્તામાં ખાડો પડી ગયો પણ મેં તો રસ્તો સરખો જ બનાવ્યો હતો. એની ઉપર તમે આ જાતની ગાડી ચલાવો તો ખાડો જ પડવાનો છે ને. ઓલવેઝ બ્લેમ ઇટ ઓન સમવન એલ્સ. ને આ બધી વ્યવહારની રીતો છે, આ બધી વ્યવહારની નેક છે. બહુ નાનો હતો ત્યારે અમુક વસ્તુ શીખી ગયો. કોઈકની સાથે મને ગાંઠ હતો,
અને ક્લાસની અંદર ને આ ને ટેન્શન થાય એટલે મને થયું કે એની સાથે બેસીને જરા શું કહેવાય સરખી લેતી દેતી કરી લઉં તો ગાંઠ નીકળી જાય. તો એને પૂછવા ગયો કે આપણા બેઉ વચ્ચે આ થોડી દુશ્મની છે, આપણે અરે ક્યાં, હું તો તારો પરમ મિત્ર જ છું. ડિનાયલ, આ સમજાય છે ડિનાયલ. એ ક્ષણથી હું શીખી ગયો કે આ વ્યવહાર જુદી વસ્તુ છે, વ્યવહારની આંટી ગૂંટી છે. એ આંટી ગૂંટી આપણે સમજવી પડે. અત્યારે શું કહેવાય, દુઃખની વાત એ છે કે કોઈ મા બાપ, કોઈ સ્કૂલ છોકરાઓને વ્યવહાર શીખડાવતું નથી. અમારું એક નસીબ હતું કે અહીંયા રામદુલારે બાપુ 7 વર્ષ રહી ગયા અને એવો વ્યવહારનો માસ્ટર મેં હજી સુધી જોયો નથી. વ્યવહારના એકો એક આયામમાં એની માસ્ટરી હતી, એકો એક આયામ. અને જે આ ચિત્ર મેં મારી જાતનું રાખ્યું છે કે હું નતો બોયલો એનો વાંક છે, ફરીથી જોઈ લેવું એની પાછળ એ છે કે આઈ એમ ઓલવેઝ રાઈટ, હું સાચો છું. આને માયા કહેવાય. આ માયા એટલે આપણને ચિત્રની અંદર એવી રીતે હિપ્નોટાઇઝ, એવું નથી કે એ વ્યક્તિ ને ખ્યાલ છે, કદાચ ઊંડે ઊંડે એને સેજ કદાચ ખ્યાલ હશે, પણ એ માને જ છે કે હું સાચો છું. એને આ ભ્રમણા હકીકતે જીવે છે. આને માયા કહેવાય કે આ ભ્રમણા એ જીવી રહ્યો છે. માયા એક પ્રકૃતિની ગ્રેવિટેશનલ ફોર્સ છે કે આપણે કોન્શિયસનેસમાં ઉપર ચડીએ જ નહીં. ઇમેજિનેશન કહેવાય છે કે એક વખત નારદ વિષ્ણુ ભગવાન સાથે બેઠા હતા અને એક પછી એક મનુષ્ય પૃથ્વીની અંદર પોતાની અંદરની જે શક્યતા હતી ભગવાનની, એ અંદરનો ભગવાનને ઓળખી જતા હતા, જેને આપણે એનલાઇટનમેન્ટ કહીએ. એટલે વિષ્ણુ ભગવાન નારદને કે આ તો બહુ મુશ્કેલ થશે, આટલા બધા લોકો જો પૃથ્વી ઉપર ભગવાન બની જશે તો મારું શું થશે, મને કંઈક મદદ કર. કે નારદ કે તમે જ્યારે મનુષ્યને બનાવ્યો ને એક વસ્તુ બનાવતા ભૂલી ગયા, કલ્પના શક્તિ. આપણે હવે મનુષ્યની અંદર કલ્પના શક્તિ મૂકી દે એટલે એ કલ્પના કરશે કે હું ભગવાન છું અને ભગવાન એટલે પછી કલ્પના શક્તિ મૂકવામાં આવી, ભૂલી ગયા એટલે થોડી ભૂલ થઈ, કલ્પનામાં જીવે. હા, હું જાગી ગયો એનો આધાર છે સર્ટિફિકેટ છે. પણ જે વ્યક્તિ ટોટલ પણ એ માનતો હોય, ક્યાંક એને ઊંડે ક્યાંક એને ખૂંચતું તો હોય જ ક્યાંક, હા, કે ને હું સાચો નતો, મેં આ કંઈક તો ખોટું કર્યું છે જ, પણ એ એને માનવા તૈયાર નથી. એ જેવું સેજ આવે એને તરત ઢાંકી દે. અને આ આપણે કેટલી જગ્યાએ આ જોયું હશે આપણી સાથે કે રાતે આપણને ઊંઘ ના આવે, કારણ કે એ ખૂંચે એટલે ઊંઘ ના આવે. એ ખૂંચે ને એટલે તરત જ અંદર બધા આઈઝ આવે, અંદરના બધા વકીલો ભેગી થાય, જલ્દી એને આ કારણસર હું બોલ્યો તો, આ કારણસર હું બોલ્યો તો, મારું આમ મતલબ હતું, એ મતલબ આ રીતે સમજે તો હું શું કરી શકું, હા, મારો વાંક જ નથી આની અંદર. અને અંદરના બધું આ ચાલતું હોય, ફરીથી ઓલું ખૂંચવા આવી જાય, ફરીથી જલ્દી ચાલુ થઈ જાય અને આખી રાત આમ જ નીકળી જાય. અને આ ખ્યાલ આવે છે કે કેટલા આપણે શું કહેવાય નોટ એટ પીસ, રેસ્ટલેસ, શું કહેશું ગુજરાતીમાં, બેચેનીમાં જીવીએ છીએ. અંદરની એક વસ્તુ છે અભિમાન અને મિથ્યા અભિમાન. એ જે વખત આપણને અંદર ખૂંચવા લાગે કે આ મેં કંઈક ખોટું કર્યું હતું, મારાથી આમ નહોતું બોલવું જોઈતું, મારો આવો વ્યવહાર કરવો નહોતો,
નહોતો કરવાનું. એ જે ખૂંચે છે એ જગ્યાએ ખૂંચવા માંડે, તરત જ આપણો મિથ્યા અભિમાન આવીને ઢાંકી દે એને. મારાથી આ વસ્તુ ન થાય, હું ખોટો કેવી રીતે હોઈ શકું. અને આ અંદરની એક સ્ટ્રગલ છે, અંદરની એક સંઘર્ષ. આ સંઘર્ષ બહુ કિંમતી છે, અતિશય કિંમતી છે. કારણ કે આ સંઘર્ષમાં થોડું જો અટેન્શન અંદર જાય, રાઈટ ઓબ્ઝર્વેશન આ સંઘર્ષની સાથે આવી જાય, તો ટ્રુ અને ફોલ્સનો શું કહેવાય આપણે પરખ કરી શકશું. જે ખૂંચે છે એ જગ્યા ટ્રુ છે, એને કોન્શિયન્સ કહેવાય. જે જગ્યાએ ખૂંચે છે, આપણી અંદર વિવેક શક્તિ ખૂબ ઊંડાણમાં દબાયેલી પડી છે. આપણું વિવેક શક્તિ છે, જે આપણે ભણ્યા, જે આપણને આપવામાં આવ્યું, જે આપણી જાતનું આવ્યું કે આ જાત સારો, આ જાત ખરાબ, આ જાત ગુસ્સાવાળો, આ જાત, એ આપણી વિવેક શક્તિ જે છે એ બધું કન્ડિશન્ડ છે. પણ જે જગ્યાએ ખૂંચે છે એ જગ્યાએ જે છુપાયેલી વિવેક શક્તિ છે એ અનકન્ડિશન્ડ છે. એ સત્યને સમજી શકે છે, એ સત્યની સંવેદના લઈ શકે છે. પણ તરત જ આપણે એને ઢાંકી દઈએ છીએ, અભિમાનથી ઢાંકી દઈએ છીએ. મને ક્યાં કઈ થાય છે, મને કંઈ પણ ખૂંચતું નથી, જડતા આવી જાય. અને જે જગ્યાએ આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન પ્રકાશ ફેંકવાનું હતું એ જગ્યા ઢંકાઈ જાય છે. હવે કિંમતી જગ્યા, ધ ટ્રેઝર વોઝ લાઇંગ ધેર. પણ એ જગ્યાએ થોડું જો પ્રકાશ ગયું, થોડું જો અંદર સમજી ગયા કે નહીં, જે છે આ કિંમતી જગ્યા છે, અને એમાંથી થોડીક વિવેક શક્તિ જાગી અને આપણને ખ્યાલ આવ્યો કે આ તો અંદર એક પિક્ચર છે, અને એ મારી કલ્પનામાંથી બનાવેલું પિક્ચર છે કે હું ખોટો હોય જ ન શકું. એની ઉપર મેં આ બધું શ્રૃંગાર ચડાવેલું છે, અભિમાનનું ને મિથ્યા અભિમાનનું, રાઈટ. એની ઉપર આ બધા વકીલો દોડે છે કે હું બોયલો નતો, હું તો આવો હતો, મારો મતલબ તો આ હતો, છેલ્લે તે મારો હેતુ એ સાચો હતો. એ બધાય જે બોલે છે એ એક ખોટું પિક્ચર છે, મારું બનાવટી પિક્ચરના ઉપર બોલે છે, એને સાચવવા માટે બોલે છે. મને દેખાય, મારું સેલ્ફ જસ્ટિફિકેશન દેખાય એ ક્ષણની અંદર. અને એ જગ્યાએ જે માંથી જો ઉપર કંઈક તરી આવે, કંઈક વિસ્ફોટ થઈ જાય એ જગ્યામાં, તો સાચો વિવેકનો જન્મ થાય. એ ક્ષણે જે અંદર જે આ બધાય આખી રાત જે બકબક કરતા હતા એ બધાય શાંત થઈ જશે. આને મેડિટેશનનો ક્ષણ કહેવાય. એ ક્ષણે બધાય શાંત થઈ જશે. મસલ્સમાં આખું જે ટેન્શનથી ભરાયેલું હતું, મસલ્સ બધાય રિલેક્સ થઈ જશે. અને એ પ્રકાશ અંદર એવું એક રૂપાંતરણ લેશે કે કોન્શિયસનેસની સીડીના 1-2 પગથિયા હું ઉપર ચડીશ, મને એમ લાગશે ઓહો, હું હિલ સ્ટેશન ઉપર પહોંચી ગયો, મારી તો બધી ચિંતાઓ દૂર થઈ ગઈ એક ક્ષણની અંદર. આ એક ક્ષણની જ વાત છે. કરોડો વર્ષની ચિંતા એક ક્ષણ, એક ડ્રોપ ઓફ કોન્શિયસનેસની અંદર ડિઝોલ્વ થઈ જાય છે, ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. એક બેન કે મને મારી જિંદગીમાં મેં ખોટું જ કર્યું, બધું બધા પગલા મેં ડિસિઝન સાચા લીધા જ નહીં, અને જે ડિસિઝન લીધા એ બધાય દુઃખથી ભરેલા, એના બદલામાં મને દુઃખ સિવાય ન મળ્યું. છેલ્લે તો ખોટી જગ્યાએ પણ મેં લગ્ન કર્યા અને આમ થયું. મેં કીધું એ બધું જવા, એક ક્ષણ જો, એક ક્ષણ એ જે છુપાયેલું વિવેક છે, એક ક્ષણ જો એ જો ઉપર તરી આવે અને સત્યનું સેજ એને સંવેદના થઈ જાય, તો એ ક્ષણની અંદર એ હજારો આખી જિંદગીનું દુઃખ જે છે એ ઓગળી જાય છે, જેટલું પણ ભેગું થયું. દુઃખને દૂર નથી કરવું, બસ એ કઈ જગ્યાએ છુપાયેલું છે.
અને જ્યારે આપણે આ સેલ્ફ જસ્ટિફિકેશનની સ્થિતિમાં હોય છે, છું જરા સોચજો અંદર કઈ જગ્યાએ મને ખૂંચે છે કે નહીં હું સાચો નહોતો. અને એ જગ્યામાં બહુ મોટું એક ટ્રેઝર એટલે સંપત્તિ, છુપાયેલી સંપત્તિ છે. તાવડિયાજી કહે છે, યુ ઓનલી હેવ ટુ ગો 2 millimeters ઇનસાઇડ. બસ 2 મિલીમીટર અંદર જવાનું છે, ત્યાં છુપાયેલું છે. પણ એ 2 મિલીમીટરને ખોદવા માટે આ સંઘર્ષમાંથી પસાર થવું પડે. અંદર જે બધા અવાજો હતા, આ આર્ગ્યુમેન્ટ, તે આર્ગ્યુમેન્ટ, બધું શાંત થઈ ગયું. કેવી મુક્તિ મળી ગયા, કેવો મોક્ષ મળી ગયો. આપણને ખ્યાલ આવશે કે આપણી હતું એ ઉપર તો આવવા માંગતું હતું, પણ વારી ઘડીએ ફરીથી એને ધક્કો મારી ને આપણે અંધકારમાં ફેંકી દેતા હતા. ઘણી વાર આપણે કહીએ કે કશું કરવાની જરૂર જ નથી, અંદરની શક્તિ ને શિવને મળવાની ઈચ્છા જ છે. આપણે વારી ઘડીએ શક્તિને ક્યાંક દબાવી દઈએ, તું અંધકારમાં બેસને, ખોટું આવીને મને ખોટા રસ્તે ચડાવી દે. હવે આ જે આપણે ચિત્રને સાચવી રાખીએ છીએ એ મિથ્યા અભિમાન એટલે વેનિટીથી સચવાય છે. પ્રાઇડ અને વેનિટી, અભિમાન અને મિથ્યા અભિમાન, પ્રાઇડ અને વેનિટી. અને આ બે વસ્તુ આપણે જરાક અંદર જોઈ લઈએ તો ઘણી બધી આપણી યાત્રા સરળ થઈ જાય. જ્યાં સુધી અંદર મિથ્યા અભિમાન છે ત્યાં સુધી ફરીથી હું મારી જાતને સાચો ઠરાવવાની કોશિશ કરીશ. ફરીથી મેં જે કર્યું એ વ્યાજબી છે એમ કહેવાની કોશિશ કરીશ. વેનિટી, મિથ્યા અભિમાન, એ એવી અભિમાન છે જેની અંદર બીજો વ્યક્તિ છે. મારું જે ઇમેજ છે, મારું જે પ્રતિષ્ઠા છે, એને સેજ પણ શું કહેવાય ધાગો ન પડવો છે. વેનિટી. અને જ્યારે આપણે હિસ્ટ્રી વાંચીએ, લિટરેચર વાંચીએ, હા, આ પ્રતિષ્ઠા ઉપર તો મોટા મોટા ખૂન ખરાબા થઈ ગયા, આખા ને આખા નાતો ખલાસ થઈ ગયા, આખા ને આખા દેશો ખાલી એક મિથ્યા અભિમાનની ઉપર તો કેટલા યુદ્ધ થઈ ગયા છે. અભિમાનની સાથે ચાલે તો હું નિંદ્રામાં બરાબર છું, વાંક કાઢતો રહીશ. પણ એની અંદર અભિમાનમાં એક વસ્તુ છે જે બહુ કિંમતી છે અને એ છે શરમ. મિથ્યા અભિમાનમાં શરમ નથી, શેમ. અભિમાનમાં શેમ છે. અભિમાનનો બીજો આપણે શબ્દ એને ગર્વ કહેવાય. ગર્વ, મારો ગર્વ. એની અંદર શેમ છે, શરમ છે. એટલે મને જો શરમ લાગે કે અરે એ આગળ નીકળી ગયો અને હું પાછળ નીકળી ગયો, તો અભિમાન, ગર્વમાંથી હું વધારે મહેનત કરવાથી મને ફોર્સ મળશે. આ સમજાય છે? વધારે મહેનત કરવા માટેની મને એમાંથી શક્તિ મળશે. તો અભિમાન અને મિથ્યા અભિમાન બે ઉલટી દિશામાં ચાલે છે. એમાં જો મને લેઝીનેસ આવી જાય, રાઈટ, શું કહેવાય, લેઝીનેસ ને આળસ આવી જાય, તો હું કહીશ કે એનો વાંક છે. તો અભિમાન અને મિથ્યા અભિમાન સાથે ચાલશે, પ્રાઇડ અને વેનિટી સાથે ચાલશે. આ પકડાય છે? હા. એક છોકરો છે, કંઈક બહુ સારા માર્ક લે આવ્યો, કદાચ ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યો, રાઈટ. તો માતા પિતા બધાને બોલાવે છે જમવા માટે,
હા, એને સારા કપડાં પહેરીને એને બધે પરેડ કરે બધાની સામે, મારો છોકરો આ ફર્સ્ટ ટાઈમ. તો આ હા 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 બધાય જુએ છે મારી સામે, ઓ બધાય મારા વખાણ કરે છે, મિથ્યાભિમાન ને ગમે. પણ જે અભિમાન છે, જે ગર્વ છે, એની અંદર જો શરમનો તત્વ જાગી જાય તો છોકરાને શરમ લાગે, આ ક્યાં બધાની સામે મને શું કહેવાય પરેડ કરે છે, એડવર્ટાઇઝમેન્ટ કરે છે. આ પકડાય છે આ પોઈન્ટ. પણ શરમ ન જાગે તો એ અભિમાનની એ બે સાથે જ ચાલે. લોકો પગે પડે તો મિથ્યાભિમાનને જો આપણું જે પાસું હોય એને ગમે, અરે હું ઊંચો કોઈક નીચે. અને અંદર જે ગર્વનું પાસું હોય એની અંદર જો શરમ જાગે તો એક જાતની અંદર રેસ્ટલેસનેસ આવે, બેચેની આવે, આ ક્યાં પગે પડે છે. એ પોતે કેમ નથી બનાવતો કે બીજાના પગે પડવું પડે છે. આ સમજાય છે. આ બે વસ્તુ આપણી અંદર સાથે છે અને બંને હોય અને બંનેને જો સરખી રીતે જોઈ લે કે આને તો મારી જ નાખવો છે, આમાંથી મને મુક્તિ જ જોઈએ છે, જે ખોટો છે, જે ઇમેજિનરી છે, અને જે ગર્વ છે એને એની અંદર જે શરમનું તત્વ છે એમાં જગાડતા જગાડતા એને અંદર લેતા મારી સાધનાનો ભાગ, મને મારા સાધનામાં ગર્વ છે, એ મને ઉપયોગી થાય કોન્શિયસનેસમાં ઉપર ઉપર. પછી ભલે હું ત્યાં કમ્પેરિઝન કરું કે એ એક ડગલો આગળ નીકળી ગયો પણ એનું મિથ્યાભિમાન એના વાંક નથી કાઢતો. હવે એનો ઉપયોગ કરીને હું વધારે મહેનત કરું છું, વધારે સમજવાની કોશિશ કરું. આ પકડાય છે એનો. આ ત્રણ વસ્તુ સાથે ચાલે. મિથ્યાભિમાન, અભિમાન, ગર્વ અને આળસુ, આળસ, એ સાથે જ ચાલે. કારણ કે અહીંયા તો મારે બીજાને મોડું જ બતાવવાનું છે કે હું તો ઘણું બધું કોન્શિયસનેસનું કામ ભલે ઘરમાં કંઈ ન કરતો હોઉં પણ બહાર બધાને એમ છે ને કે મારું મોઢું બહુ સરસ છે અને રહેવું જોઈએ, બધાને લેક્ચર આપું, મોઢું સરસ રહેવું છે. મિથ્યા બંને સેલ્ફ લવમાંથી જાગે છે પણ એક હા તદ્દન બિન ઉપયોગી છે, જેનામાંથી મુક્તિ મેળવવાની છે, ને એકને રૂપાંતરણ કરવાનું છે, એકને અંદર લઈ લેવાનું છે. ઘણી વાર આપણે કોઈકને મળતા હોય અને એ વ્યક્તિને આપણે ઓળખીએ પણ એનું નામ ન આવે, નામ મોઢામાં ન આવે. હવે મિથ્યાભિમાન હોય તો એ તરત ડોક્યું કરશે ત્યાં, અરે હું તો હજારો વ્યક્તિને ઓળખું છું, ક્યાંથી આનું મને નામ યાદ રહે. આ પકડાય છે આ પોઈન્ટ. અને ગર્વને માં થોડીક જો શરમ જાગે તો અંદર થાય, અરે આનું નામ ભૂલી ગયો, કેવી રીતે ભૂલી ગયો. આ સમજાય છે. આ બંને આ રીતે ચાલતા પણ ભેગા પણ ચાલી શકે, પણ થોડું જો આપણી અંદર કોન્શિયસનેસનો ભાગ હોય, થોડું ઓબ્ઝર્વેશનનો ભાગ હોય તો બંને ઉલટા ચાલે. અને ઉલટા ચાલે તો સમજવું આપણું હવે કામ બનવા માંડ્યું છે. મિથ્યા અભિમાનના થોડા લક્ષણો છે. એને વાતું કરવા બહુ ગમે. મારું ઘર કેટલું સારું, મારી પત્ની કેટલી સારી, મારા છોકરાઓ કેટલા સારા. એને બહુ વાતું કરવું ગમે. એને બધાની સામે એ પ્રોજેક્ટ કરવું. મારી નોકરી કેટલી સારી અને મારો બોસ તો મારા વગર એક ડગલું ભરી શકે એમ જ નથી. તો એની અંદર એક શું કહેવાય ટોકેટિવનેસ હોય, એને બોલવું ગમે. એ પોતાનું ગીત, એને કેટલા બધા સારા કામ કર્યા, ઓહો, અહીંયા દાન આપ્યું, અહીંયા હોસ્પિટલ બનાવ્યું, અહીંયા લોકો માટે આમ કર્યું, રાઈટ.
કેટલાયને ભૂખમરામાંથી બચાવી લીધા. હવે એક વસ્તુ સમજી જાય કે ઇમેજ ટુ ધ ફોલ્સ, અને આ આપણો ઓબ્ઝર્વેશનનો વિષય બની જાવ. જ્યારે હું કોઈને પણ કહું કે આ કામ મેં સારું કર્યું, એટલે હું મારી જાત ઉપર હું કેટલો સારો છું એનું આરોપણ કરું છું. આ પકડાય છે હું શું પોઈન્ટ? તો એ જેવું પર્સનાલિટીમાં એ અંદર આવે છે, એ પહેલા તો ફોલ્સ પર્સનાલિટીમાં જાય છે. પહેલો કોણ ડોક્યુ કરે છે? મિથ્યા અભિમાન, ફોલ્સ પર્સનાલિટી, વેનિટી. પહેલું ડોક્યુ એનું છે. એટલે ગમે તેવી મારી સ્થિતિ હોય, હું જ્યારે કોઈને પણ કહું હા કે આ વસ્તુ મેં બહુ સારી, એટલે એ જગ્યાએ બહુ આપણે અવેર રહેવું પડે. મારા વખાણ મારે કરવા પડે છે, એની સામે મારે કંઈક કહેવું પડે છે. એ જેવું કહું છું એ પહેલા ફોલ્સ જગ્યાએ જાય છે, ઇમેજિન જગ્યાએ અંદર જાય છે, અને ત્યાંથી જોઈ અને હું એને રોકી લઉં કે આગળ અહીંથી જાય નહીં.